નમસ્કાર મિત્રો, હું છું ચંદ્રેશ, તમારો હેલ્થ ગાઈડ અને તમારું દિલથી સ્વાગત છે આપણી ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુમાં। મિત્રો, જો તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે અને તમે શ્વાસ ફૂલવો, સાંધાના દુખાવા, થાક, કમજોરી અને શરીરના ઘણા પ્રોબ્લેમોથી પીડાઈ રહ્યા છો અને આ ઉંમરે તમારી આ બધી પ્રોબ્લેમોમાંથી છુટકારો મેળવવો હોય તો આજના વિડીયોમાં હું જે 10 હાઈ પ્રોટીન ફૂડ જણાવવાનો છું તેને ખાવાનું ચાલુ કરી દેજો। ઘડપણમાં પણ યુવાનોને શરમ આવે તેવી સ્ફૂર્તિ આવશે। તમારા શરીરમાં તમે ઘોડા જેવી તાકાતનો અનુભવ કરશો। મિત્રો, એક સવાલ પૂછું તમને, શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે સવારે જ્યારે તમે પથારીમાંથી ઊભા થવાની કોશિશ કરો છો ત્યારે તમારા પગ તમારો સાથ છોડવા લાગે છે, 2-4 પગથિયાં ચઢો અને શ્વાસ ફૂલવા લાગે છે? એક સમયે જે શરીર કોઈપણ થાક વિના દિવસભર દોડતું હતું તે આજે નાના નાના કામોમાં કેમ હાંફી જાય છે? સૌથી મોટું દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમારું મન તો બહુ હોય કે તમે તમારા ઘરના બાળકો સાથે મેદાનમાં દોડીને રમો, બગીચામાં ખુલ્લી હવામાં ફરવા જાઓ કે પછી ઘરના બધા કામ કોઈની મદદ વિના જાતે જ કરો, પણ અફસોસ તમારું પોતાનું શરીર જ તમને સાથ નથી આપતું। જો આ બધું તમારી સાથે કે તમારા ઘરના કોઈ વડીલ સાથે થઈ રહ્યું છે તો 1 મિનિટ માટે બધું જ કામ પડતું મૂકીને આ વિડીયો ધ્યાનથી જોજો, કારણ કે મોટાભાગના લોકો એવું માની લે છે કે હવે તો 60 વટાવી ગયા, ઉંમર થઈ ગઈ એટલે આવું તો થવાનું જ ને, પણ એવું નથી। હું તમને ખૂબ જ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે આ માત્ર વધતી ઉંમરનો વાંક નથી, આ તમારા શરીરની અંદર વાગી રહેલી ખતરાની ઘંટડી છે। તમારા શરીરના સ્નાયુઓ બૂમો પાડીને કંઈક માગી રહ્યા છે અને તે છે યોગ્ય પોષણ એટલે કે પ્રોટીન। મિત્રો, આજનો આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી। આ વિડીયો તમારા ઘડપણને યુવાન જેવી સ્ફૂર્તિથી ભરી દેવાની તાકાત ધરાવે છે। લોકો વિચારે છે કે વધારે પ્રોટીન માત્ર ઈંડા કે માંસાહારમાંથી જ મળે છે, પણ ના, આજે હું તમને આપણા જ ઘરના રસોડામાં છુપાયેલી એવી 10 ચમત્કારિક દેશી વસ્તુઓ વિશે જણાવીશ જે ઈંડા કરતાં પણ અનેક ગણું વધારે પ્રોટીન આપે છે। હા, ઈંડાથી પણ વધારે। મિત્રો, વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે 6થા નંબર પર જે વસ્તુ જણાવવાનો છું તે તમે રોજ જુઓ છો પણ ક્યારેય ખાવાની તસ્દી નથી લીધી, અને 8મા નંબરની વસ્તુ વિશે તો 90% લોકોને ખબર જ નથી। મિત્રો, આપણી આ ચેનલનો એક જ ઉદ્દેશ છે 50, 60 કે 70 વર્ષની ઉંમરે પણ તમને બીમારીઓથી દૂર રાખીને એકદમ ફિટ, મજબૂત અને ખુશહાલ જીવન આપવું। અહીં કોઈ હવામાં વાતો નથી કરવામાં આવતી, અહીં માત્ર વિજ્ઞાન અને આયુર્વેદના સમન્વયથી એવી સચોટ માહિતી આપવામાં આવે છે જે તમારી રોજબરોજની જિંદગીમાં સીધી અસર કરે। જો તમે પહેલીવાર આપણો આ વિડીયો જોઈ રહ્યા છો તો જલ્દીથી નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, અને હા, વિડીયો આગળ વધે તે પહેલાં કોમેન્ટ બોક્સમાં એ ચોક્કસ જણાવજો કે તમે ગુજરાતના કયા શહેરમાંથી કે દુનિયાના કયા ખૂણેથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારી ઉંમર કેટલી છે। તમારી આ માહિતી અમને તમારા માટે વધુ સારી અને સચોટ હેલ્થ ટિપ્સ લાવવામાં ખૂબ મદદરૂપ થશે। તો ચાલો મૂળ વાત પર આવીએ। મિત્રો, કોઈ પણ બીમારીનો ઈલાજ કરતા પહેલાં તેનું મૂળ સમજવું ખૂબ જ જરૂરી છે। તો ચાલો સમજીએ કે 60 વર્ષ પછી આપણા શરીરમાં આખરે એવું તે શું થાય છે જેના કારણે આપણું શરીર નબળું પડી જાય છે। મેડિકલ સાયન્સની ભાષામાં એક ગંભીર સ્થિતિ છે જેને સાર્કોપેનિયા કહેવામાં આવે છે। આ એક એવી બીમારી છે જેમાં ઉંમર વધવાની સાથે આપણા શરીરના સ્નાયુઓ અંદરથી સૂકાવા લાગે છે અને પાતળા થવા લાગે છે। વૈજ્ઞાનિકો કહે છે કે 30 વર્ષની ઉંમર પછી માણસ દર 10 વર્ષે પોતાના શરીરના 3 થી 5% સ્નાયુઓ ગુમાવે છે, પણ જ્યારે માણસ 60નો આંકડો પાર કરે છે ત્યારે આ સ્નાયુઓ તૂટવાની ઝડપ બમણી થઈ જાય છે। સૌથી ખતરનાક વાત એ છે કે આ પ્રક્રિયા એકદમ ચૂપચાપ થાય છે, તમને એનો અહેસાસ પણ નથી થતો। ધીમે ધીમે પગ ધ્રુજવા લાગે, હાથની પકડમાંથી વસ્તુઓ છૂટવા લાગે, કમર ઝૂકી જાય અને એક દિવસ અચાનક ખબર પડે કે ખાટલામાંથી ઊભા થવામાં પણ કોઈનો સહારો લેવો પડે છે। આવું કેમ થાય છે? તેના મુખ્ય 4 કારણો છે। પહેલું કારણ છે પ્રોટીનની ઉણપ। ઉંમર વધે એટલે શરીરની પ્રોટીન પચાવવાની અને તેમાંથી નવા સ્નાયુઓ બનાવવાની મશીનરી ધીમી પડી જાય છે। બીજું કારણ છે હોર્મોન્સમાં ઘટાડો। શરીરમાં તાકાત આપતા ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મોનનું પ્રમાણ અચાનક ઘટી જાય છે। ત્રીજું કારણ છે શારીરિક હલનચલનનો અભાવ। લોકો ઉંમર વધે એટલે ચાલવાનું કે કામ કરવાનું ઓછું કરી દે છે, જેથી સ્નાયુઓને કોઈ કસરત મળતી નથી।
અને ચોથું કારણ છે ભોજનમાં પૂરતું પ્રોટીન ન હોવું. આ એ કારણ છે જેને આપણે સૌથી વધુ નજરઅંદાજ કરીએ છીએ. જો શરીરમાં પ્રોટીન ઘટે તો માત્ર નબળાઈ જ નથી આવતી, પણ હાડકાં બરડ થઈ જાય છે, થોડું પણ વાગે તો ફ્રેક્ચર થઈ જાય છે, રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે અને નાનો ઘા પણ જલ્દી રૂઝાતો નથી. આખા શરીરની સિસ્ટમ ખોરવાઈ જાય છે. તો હવે પ્રશ્ન એ થાય કે 60 વર્ષ પછી રોજ કેટલું પ્રોટીન ખાવું જોઈએ? હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે 60ની ઉંમર પછી વ્યક્તિને તેના વજનના પ્રતિ કિલોગ્રામ દીઠ ઓછામાં ઓછું 1.2 થી 1.5 ગ્રામ પ્રોટીન દરરોજ જોઈએ. સાદી ભાષામાં સમજાવું તો જો તમારું વજન 60 કિલો છે તો તમારે દિવસભરમાં 72 થી 90 ગ્રામ પ્રોટીન પેટમાં નાખવું જ પડે. મિત્રો, એક ઈંડામાં માંડ 6 ગ્રામ પ્રોટીન હોય છે, તો શું તમે રોજ 15 ઈંડા ખાશો? બિલકુલ નહીં. એટલા માટે જ આજે આપણા ગુજરાતી રસોડામાં મળતા એવા 10 અમૃત સમાન ખોરાક વિશે જાણીશું, જે સ્વાદિષ્ટ પણ છે, પચવામાં પણ હલકા છે અને તમને ભરપૂર તાકાત પણ આપશે. તો ચાલો હવે જાણીએ પ્રોટીનથી ભરપૂર 10 ચમત્કારિક ખોરાક વિશે. મિત્રો, આપણા લિસ્ટમાં સૌથી પહેલું નામ છે દેશી કાળા ચણા. યાદ છે ને, આપણા દાદા દાદી હંમેશા ચણા ખાવાનો આગ્રહ રાખતા. 100 ગ્રામ કાળા ચણા તમને પૂરા 22 ગ્રામ પ્રોટીન આપે છે. એટલે કે એકલા 100 ગ્રામ ચણા ખાવાથી તમને 3.5 ઈંડા જેટલી તાકાત મળી જાય છે. પ્રોટીન ઉપરાંત આમાં આયર્ન છે, જે નવું લોહી બનાવે છે અને થાક ભગાડે છે. આમાં ફાઇબર છે, જે પેટ સાફ રાખે છે. ડાયાબિટીસવાળા લોકો માટે આ વરદાન છે, કારણ કે આનાથી સુગર અચાનક વધતું નથી. મિત્રો, આને ખાવાની સાચી રીત સમજી લો. રાત્રે 50 ગ્રામ ચણા પાણીમાં પલાળી દો. સવારે ઉઠો ત્યારે નળના કોઠે એટલે કે ખાલી પેટે તેમાં થોડો લીંબુનો રસ અને સંચળ નાખીને બરાબર ચાવીને ખાઈ લો. જો દાંત નબળા હોય તો કુકરમાં 2-3 સીટી વગાડીને બાફીને ખાઓ. ફણગાવીને ખાશો તો તેના ફાયદા 4 ગણા વધી જશે. મિત્રો, બીજું અદ્ભુત અને ચમત્કારિક ફૂડ છે મગની દાળ. આપણે તેને ખૂબ સામાન્ય ગણીએ છીએ, પણ 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ શુદ્ધ પ્રોટીન છુપાયેલું છે. ઉંમર વધે એટલે પાચન તંત્ર નબળું પડે છે. ભારે ખોરાક ખાઈએ તો ગેસ કે એસિડિટી થઈ જાય છે. આવા સમયે મગની દાળ સૌથી ઉત્તમ વિકલ્પ છે. તે પચવામાં એકદમ હળવી છે. આમાં ફોલેટ અને પોટેશિયમ છે, જે મગજ અને બ્લડ પ્રેશરને શાંત રાખે છે. ખાવાની સાચી રીત સમજી લો. મગની દાળને પલાળી વાટીને તેમાં આદુ મરચાં નાખીને તેનો સરસ મજાનો પુડલો બનાવીને ખાઈ શકો, અથવા ચોખા અને મગની દાળની ગરમા ગરમ ખીચડી બનાવીને ખાઈ શકો. આ એક સંપૂર્ણ ભોજન છે. મિત્રો, ત્રીજું સુપર ફૂડ છે પનીર. 100 ગ્રામ પનીરમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન હોય છે, પણ તેની અસલી તાકાત તેના કેલ્શિયમમાં છે. 100 ગ્રામ પનીર તમને 480 મિલીગ્રામ કેલ્શિયમ આપે છે. ખાસ કરીને 60 વર્ષ વટાવી ચૂકેલી બહેનો, જેમને ઘૂંટણ અને સાંધાના દુખાવા રહે છે, તેમના માટે આ કોઈ જાદુથી કમ નથી. પનીરમાં રહેલું કેસીન નામનું પ્રોટીન ધીમે ધીમે પચે છે અને આખી રાત તમારા સ્નાયુઓને રિપેર કરે છે. ખાવાની સાચી રીત સમજી લો. પનીરને ક્યારેય તેલમાં તળીને ન ખાવું, તેનાથી તેના પોષક તત્વો નાશ પામે છે. કાચા પનીરના ટુકડા પર જીરું, સંચળ અને ધાણા ભભરાવીને ખાઈ શકો. રાત્રે સૂતા પહેલાં થોડું કાચું પનીર ખાવું સ્નાયુઓ માટે બેસ્ટ છે. મિત્રો, ચોથા નંબરે આવે છે વનસ્પતિ જગતનો પ્રોટીનનો રાજા એટલે કે સોયાબીન. 100 ગ્રામ સોયાબીનમાં પૂરા 36 ગ્રામ પ્રોટીન હોય છે, એક ઈંડા કરતાં 6 ગણું વધારે. આમાં 9 એવા જરૂરી એમિનો એસિડ છે, જે સામાન્ય રીતે માત્ર માંસાહારમાં જ મળે છે. આમાં રહેલું ઓમેગા 3 શરીરનો આંતરિક સોજો ઘટાડે છે. ખાવાની સાચી રીત સમજી લો. સોયાબીનની વડીને 15 મિનિટ ગરમ પાણીમાં પલાળો, પછી નીચોવીને તેનું શાક બનાવીને એક પુલાવમાં નાખીને ખાઈ શકો. મિત્રો, ધ્યાન રાખજો, દિવસમાં 50-60 ગ્રામથી વધુ ન ખાવું. ખાસ કરીને જો થાઇરોઇડની તકલીફ હોય તો ડૉક્ટરને પૂછીને જ લેવું. મિત્રો, 5મા નંબરનું સુપર ફૂડ છે મસૂરની દાળ. 100 ગ્રામ મસૂરની દાળમાં 26 ગ્રામ પ્રોટીન હોય છે. પહેલાં જૂના જમાનામાં વડીલો કહેતા કે મસૂરની દાળ ખાઓ એટલે શરીરમાં ગરમાવો અને તાકાત આવે. તે બિલકુલ સાચું છે. મસૂરની દાળમાં આયર્નનો ખજાનો છે. જેમને હંમેશા થાક અને નબળાઈ રહેતી હોય, તેમના માટે આ સંજીવની સમાન છે. ખાવાની સાચી રીત સમજી લો. મસૂરની દાળનો પાતળો સૂપ બનાવીને તેમાં લસણ, આદુ અને લીંબુ નાખીને ખાઈ શકો, અથવા મસૂરની દાળમાં પાલક નાખીને પણ ખાઈ શકો, જેનાથી ડબલ પ્રમાણમાં આયર્ન અને પ્રોટીન મળશે. મિત્રો, 6થા નંબરે આવે છે આપણું રોજિંદુ દહીં. 100 ગ્રામ સાદા દહીંમાં 10 થી 11 ગ્રામ પ્રોટીન હોય છે.
પણ દહીંનો સૌથી મોટો ફાયદો તેમાં રહેલા પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા છે. ઉંમર વધવાની સાથે આંતરડા નબળા પડે છે. તમે ગમે તેટલું સારું ખાઓ પણ જો પેટમાં પચે જ નહીં તો શું કામનું. દહીં તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, જેથી બધું જ પોષણ શરીરને મળે છે. ખાવાની સાચી રીત જાણી લો. બપોરે જમવા બેસો ત્યારે 1 વાટકી મોડું દહીં ચોક્કસ લેવું. પણ હા, રાત્રે દહીં ખાતા હોય તો બંધ કરી દેજો, કારણ કે આયુર્વેદ મુજબ તે કફ વધારે છે અને સાંધાનો દુખાવો પણ વધારી શકે છે. બજારનું મીઠા ફ્લેવરવાળું દહીં ન ખાવું. ઘરનું બનાવેલું દહીં જ બેસ્ટ છે. મિત્રો, 7મા નંબરનું ફૂડ છે બદામ. 100 ગ્રામ બદામ 21 ગ્રામ પ્રોટીન આપે છે. આ માત્ર પ્રોટીન જ નહીં પણ વિટામિન ઈ અને મેગ્નેશિયમનો ભંડાર છે. 60 વર્ષ પછી ઊંઘ ન આવવી કે રાત્રે પગમાં ગોટલા ચડી જવાની સમસ્યા મેગ્નેશિયમની કમીથી થાય છે. બદામ આ તકલીફને જડમૂળથી મટાડે છે. ખાવાની સાચી રીત સમજી લો. રાત્રે 6 થી 7 બદામ પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને ખાલી પેટે બરાબર ચાવીને ખાઈ લો. બજારમાં મળતી મીઠાવાળી કે શેકેલી બદામ ન લેવી, તેનાથી બીપી વધી શકે છે. મિત્રો, મેં શરૂઆતમાં કહ્યું હતું ને કે એક એવી વસ્તુ છે જેના વિશે 90% લોકો નથી જાણતા. માટે આપણું 8મા નંબરનું ચમત્કારિક ફૂડ છે કોળાના બીજ. આપણે કોળું ખાઈને તેના બીજ કચરા પેટીમાં નાખી દઈએ છીએ, પણ 100 ગ્રામ કોળાના બીજમાં 30 ગ્રામ પ્રોટીન હોય છે. 5 ઈંડા બરાબર. આમાં ઝીંક અને ટ્રિપ્ટોફેન છે, જે તમારા મગજને શાંત કરે છે, ટેન્શન દૂર કરે છે અને રાત્રે બાળકની જેમ ગાઢ ઊંઘ આપે છે. ખાવાની સાચી રીત સમજી લો. આ બીજને સાફ કરીને હળવા શેકી લો. તમે તેને એમ જ ચાવીને ખાઈ શકો, સલાડમાં નાખી શકો અથવા રાત્રે સૂતી વખતે દૂધમાં 1 ચમચી તેનો પાવડર નાખીને પી શકો છો. આ બીજ આખી રાત તમારા સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરશે. મિત્રો, હવે આવે છે 9મા નંબરનું સુપરફૂડ અને તે છે રાજમા. 100 ગ્રામ રાજમા 24 ગ્રામ પ્રોટીન અને પુષ્કળ ફાઇબર આપે છે. આ તમારા હૃદયને મજબૂત રાખે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે. હવે જાણીએ ખાવાની સાચી રીત. રાજમાને આખી રાત પાણીમાં પલાળવા ખૂબ જરૂરી છે. સવારે તેને કુકરમાં એકદમ પોચા પડે ત્યાં સુધી બાફી લો. ઓછા તેલ અને હળવા મસાલા સાથે બ્રાઉન રાઈસ જોડે ખાઈ શકો. મિત્રો, એક વાતનું ધ્યાન રાખજો. જો તમને યુરિક એસિડની તકલીફ હોય તો તમારા ડૉક્ટરને પૂછીને જ પ્રમાણસર ખાજો. મિત્રો, 10મા નંબરનું અને છેલ્લું સુપરફૂડ છે કિનોવા. આજકાલ આ બહુ પ્રખ્યાત થઈ રહ્યું છે, કારણ કે 100 ગ્રામ કિનોવામાં 14 થી 15 ગ્રામ શુદ્ધ અને કમ્પ્લીટ પ્રોટીન મળે છે. આમાં એ તમામ 9 એમિનો એસિડ છે જે શરીર જાતે નથી બનાવી શકતું. આમાં ગ્લુટેન બિલકુલ નથી હોતું, જેથી પેટ બગડવાનો કોઈ ડર નથી રહેતો. ખાવાની સાચી રીત જાણી લો. આને ચોખાની જેમ જ પકાવી શકાય, દાળ કે શાક સાથે ખાઈ શકાય અથવા સવારે દૂધમાં ઉકાળીને ઓટ્સની જેમ પણ ખાઈ શકાય. આનાથી વજન ઘટશે અને તાકાત વધશે. મિત્રો, હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે આ બધું ખાવાનું શરૂ કેવી રીતે કરવું. મોટાભાગના લોકો ઉત્સાહમાં આવીને કાલથી જ બધું એકી સાથે ખાવાનું શરૂ કરી દેશે અને પછી 2 દિવસમાં કંટાળી જશે અથવા પેટ બગાડી લેશે. મારી તો તમને એક જ સલાહ છે, ધીરજ રાખો. એક સાથે બધું નથી બદલવાનું. પહેલા અઠવાડિયે માત્ર એક નિયમ બનાવો કે હું રોજ સવારે પલાળેલા ચણા ખાઈશ. બીજા અઠવાડિયે બપોરના જમવામાં 1 વાટકી દહીં ઉમેરો. ત્રીજા અઠવાડિયે રાત્રે બદામ પલાળવાનું શરૂ કરો. આ રીતે ધીમે ધીમે તમારા રૂટીનમાં આ વસ્તુઓ સેટ થવા લાગશે અને થોડા જ મહિનાઓમાં તમે જોશો કે તમારા શરીરમાં એવી સ્ફૂર્તિ આવી ગઈ હશે જેવી 30 વર્ષની ઉંમરે હતી. મિત્રો, બીજી 3 ખાસ વાતો હંમેશા યાદ રાખજો. પહેલું, પ્રોટીનને પચાવવા માટે વિટામિન સી બહુ જરૂરી છે. જ્યારે પણ ચણા કે દાળ ખાઓ ત્યારે તેમાં લીંબુ નીચોવો અથવા રોજ 1 આમળું ખાઓ. તમારા સાંધાઓ ગ્રીસિંગવાળા થઈ જશે. બીજું, દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું ફરજિયાત છે. એક સાથે નહીં પણ ઘૂંટડે ઘૂંટડે. પાણી વિના પ્રોટીન પચશે જ નહીં. ત્રીજું, કસરત વિના બધું નકામું છે. પ્રોટીન ખાઈને ખાટલામાં સૂઈ રહેશો તો કોઈ જાદુ નહીં થાય. રોજ સવારે કે સાંજે 30 મિનિટ ખુલ્લી હવામાં ચાલવાનું રાખો. ઘરમાં ને ઘરમાં ખુરશી પરથી ઊભા થવાની અને બેસવાની નાની કસરતો કરો. અને હા, રાત્રે 7 થી 8 કલાકની શાંત ઊંઘ જરૂર લેવી. મિત્રો, આપણી આ ચેનલનો એક જ હેતુ છે, તમને કોઈ દવાઓના રવાડે નથી ચડાવવા, પણ સાચી સમજણ આપીને આત્મનિર્ભર બનાવવા છે. યાદ રાખજો, 60 વર્ષની ઉંમર એ કોઈ જિંદગીનો અંત નથી. આ તો તમારી બીજી ઇનિંગની એક શાનદાર શરૂઆત છે. તમારી પાસે જિંદગીભરનો અનુભવ છે, સમજદારી છે
અને હવે સાચું જ્ઞાન પણ છે, તો રાહ શાની જોવાની? આજના વિડીયોમાં જે 10 પ્રોટીનથી ભરપૂર સુપર ફૂડ્સ જણાવ્યા છે, તેમાંથી કોઈ એક ફૂડ આજથી જ ખાવાનું શરૂ કરી દો. મિત્રો, જો તમને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી આવા કામના વિડીયો સૌથી પહેલાં તમને મળે. અને હા, તમારા વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં તમારા મિત્રો અને સગા સંબંધીઓને આ વિડીયો અચૂક શેર કરજો. કદાચ કોઈ વડીલની જિંદગી સુધરી જાય. નીચે કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને શહેર લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.